નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મારા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં છો. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. આજે આપણે ધોરણ 10માં વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ અને એમાં તમારી સપ્લિમેન્ટરી રીડરમાં 11મું રીડ જોવાના છીએ, જેમનું નામ છે સોચો સાયન્ટિફિકલી. મતલબ કે તમારે વૈજ્ઞાનિક રીતે વિચારવાનું છે, વૈજ્ઞાનિક રીતે તાર્કિક કરવાનું છે. તમે એક સેન્ટેન્સ સાંભળ્યું હશે કે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. પ્રેક્ટિસ જે છે એ માણસને પરફેક્ટ બનાવે છે. સેમ એ રીતે ક્વેશ્ચન પણ જે છે ને, ક્વેશ્ચન પણ માણસને પરફેક્ટ બનાવે છે. ક્વેશ્ચન પણ માણસને તેમની સક્સેસ તરફ લઈ જાય છે. ચાલો એમને સમજવા માટે જ આ યુનિટ છે, તો આપણે શરૂઆત કરી દઈએ. સોચો સાયન્ટિફિકલી મતલબ કે વૈજ્ઞાનિક રીતે વિચારો. યુ હેવ એટલે કે તમારે છે અ યંગર બ્રધર એટલે કે નાનો ભાઈ અથવા તો નાની બેન. આપણે અહીંયા પછી ગમે એ લેવાનું, અહીંયા યંગર બ્રધર આવે અથવા તો કોઈ પણ એવી વ્યક્તિ કે જેને તમારે સમજવાનો પ્રયત્ન કરવો છે, અથવા કોઈ પણ એવી વસ્તુ કે જેને તમારે સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે, એ બાબત અહીંયા તમારે લેવાની છે. યુ હેવ અ યંગર બ્રધર, તમારે એક નાનો ભાઈ છે. હી બીકમ્સ અપસેટ, તે દુખી રહે છે. જ્યારે હી મિસીસ આફ્ટરનૂન નેપ એટલે કે જ્યારે તે બપોરની ઊંઘને, નેપ મતલબ શું થશે, બપોરની એક નાની અમથી ઊંઘને જ્યારે એ મિસ કરે છે ત્યારે કેવું રહેશે, દુખી રહેશે. યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ, તમે ઈચ્છો છો વોટ ઇઝ ડિફરન્ટ ઇન હિઝ બિહેવિયર ઓન ધોઝ ડે. ડિફરન્ટ બિહેવિયર મતલબ કે એમનું વર્તન. ઓન ધોઝ ડે એટલે કે એ દિવસોમાં એમનું શું અલગ વર્તન હોય છે એ તમે શોધવા ઈચ્છતા હો, તો લેટ્સ યુઝ ધ સ્ટેપ્સ એટલે કે સ્ટેપ્સ એટલે કે કેટલાક એવા સ્ટેપ છે, એ સ્ટેપને આપણો ઉપયોગ કરીએ ઓફ સાયન્ટિફિક મેથડ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિના જે કેટલાક સ્ટેપ છે એ સ્ટેપનો આપણે ચાલુ ઉપયોગ કરીએ ટુ સી, જોવા માટે હાઉ યુ કુડ ફાઇન્ડ ધ આન્સર, કે તમે કેવી રીતે જવાબ શોધી શકો છો. એ માટે નીચેના કેટલાક સ્ટેપ છે એ સ્ટેપનું આપણે અનુસરણ કરીએ અને આપણા જે સવાલ છે એ સવાલોનો જવાબ ગોતીએ. ભાઈ લોકોની આપણે કહીએ ને કે દુનિયાના સૌથી બધા મતલબ સૌથી નહીં યાર, આપણે જેટલા પણ લોકો છે પૃથ્વી ઉપર, જેટલા પણ લોકો વસે છે, દરેક લોકોની ફાઇટિંગ જો કોઈ સાથે હોય ને તો એ હોય છે પોતાની સાથે. એ જો એકવાર સવાલ ગોતતા શીખી ગયો એટલે કે એમને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. પછી એને કોઈ પણ પ્રકારના સંદીપ મહેશ્વરી, વિવેક બિંદ્રા કે કોઈ પણ પ્રકારની એવી મોટિવેશન સ્પીચ સાંભળવાની એમને જરૂર જ નથી. બસ આ એક ટેવ સૌથી પહેલાં પાડવી પડે, જે આપણને આ સ્ટેપમાં કીધેલું છે. અને ખાસ કરીને આ પાઠનો જે હેતુ છે, પર્પઝ છે, એ તો લાસ્ટમાં ખ્યાલ આવે. ચાલો જોઈએ. આસ્ક અ ક્વેશ્ચન મતલબ કે સવાલ પૂછો. હાઉ ડઝ માય લિટલ બ્રધર એક્ટ ડિફરન્ટલી વેન હી મિસીસ હિઝ આફ્ટરનૂન નેપ. મતલબ કે સૌથી પહેલાં તો તમે સવાલ પૂછો કે ભાઈ મારો ભાઈ જે છે, નાનો ભાઈ જે છે, એ એક્ટ ડિફરન્ટલી એટલે કે અલગ વર્તન કરે છે વેન હી મિસીસ હિઝ આફ્ટરનૂન નેપ એટલે કે તે તેમની બપોરની ઊંઘમાં જ્યારે એ કંઈક અલગ વર્તન જ કરે છે, એમનો બિહેવિયર જે છે એ બિહેવિયર ચેન્જ થઈ જાય છે કે નહીં, એ પહેલાં પોતાની જાતને પૂછો કે કેવી રીતે એમાં ફેરફાર આવે છે, એમના બિહેવિયરમાં શું ફેરફાર આવે છે. ચલો આ સવાલ પૂછ્યો. ત્યારબાદ શું કરવાનું છે, ગેધર ઇન્ફોર્મેશન, માહિતી ભેગી કરો અબાઉટ ધ ક્વેશ્ચન. તમે જે ક્વેશ્ચન કર્યો ને એ ક્વેશ્ચનની તમારે હવે માહિતી ભેગી કરવાની છે. જો અત્યારે આ ભણીએ ને એટલે આપણને આ બહુ લાંબુ લાગે, પણ પછી આપણે એને લાસ્ટમાં સારાંશ તરીકે કાઢીએ ને ત્યારે આપણને ખબર પડે કે આ પાઠમાં હતું આટલું, આમ તો ખોબા જેટલું જ હતું અને ક્રિયા એટલી જ હોય છે. ચાલો સેકન્ડ સ્ટેપમાં શું કીધું છે કે તમારે માહિતી ભેગી કરવાની છે. તમે જે ક્વેશ્ચન પૂછ્યો એ ક્વેશ્ચનની માહિતી ભેગી કરવાની છે. વોચ યોર બ્રધર, તમારા ભાઈને જોવો. ઓન ડેઝ એટલે કે એ દિવસોમાં. વેન જ્યારે હી ટેક્સ અ નેપ કે જ્યારે એમણે ઊંઘ લીધી છે એ દિવસોમાં તમારે તમારા ભાઈને જોવાનો છે. એન્ડ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ, અને એ દિવસે જોવો કે જ્યારે એમણે એમની ઊંઘને મિસ કરી છે. આસ્ક યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતાને, બ્રધર્સ ભાઈને, સિસ્ટર બહેનને, હાઉ હી એક્ટ ડિફરન્ટલી કે તે કેવી રીતે અલગ અલગ વર્તન કરે છે, એમને લગતા પ્રશ્નો તમે તમારા પરિવારના સભ્યોને પૂછો. ત્યારબાદ થર્ડ, ફોર્મ અ
હિપ્નોસિસ મતલબ કે હિપ્નોસિસ નથી યાર, સોરી, હાઇપોથેસિસ છે. હિપ્નોસિસ અહીંયા ક્યાં કરવાનું હોય? હાઇપોથેસિસ છે. ફોર્મ અ હાઇપોથેસિસ મતલબ કે તમારે એક સ્વરૂપ બનાવવાનું છે. ફોર્મ મતલબ કે સ્વરૂપ બનાવો. શેનું સ્વરૂપ બનાવવું? તો તર્કનું સ્વરૂપ બનાવવાનું છે, વિચારનું સ્વરૂપ બનાવવાનું છે, કલ્પનાનું સ્વરૂપ બનાવવાનું છે, ધારણાનું સ્વરૂપ બનાવવાનું છે. બરાબર, તાર્કિક ધારણાનું તમારે અહીંયા સ્વરૂપ બનાવવાનું છે. કેવી રીતે? તો માય લિટલ બ્રધર હેઝ લેસ પેશન્સ ઇન ધ ઇવનિંગ્સ ઓન ડેઝ. મારો નાનો ભાઈ હેઝ લેસ પેશન્સ એટલે કે ઓછી ધીરજ હોય છે. ક્યારે? તો ઇન ધ ઇવનિંગ્સ એટલે કે એ સાંજે, ઓન ડેઝ એટલે કે એ દિવસો કે જ્યારે હી મિસીસ એટલે કે તે ભૂલી ચૂક્યો છે, હિઝ નેપ એટલે કે તેમને પોતાની ઊંઘ નથી લીધી એ દિવસોમાં. એનું જે વર્ણન છે સાંજના સમયે કેવું થઈ જાય છે? ઓછું પેશન્સ વાળું થઈ જાય છે, મતલબ કે એની બધી વસ્તુ ફટાફટ જોતી હોય છે. then on days he takes a nap એટલે કે ના કરતા. ધેન મતલબ કે ના કરતા. કોના કરતા? કે જે દિવસે એ ઊંઘ લે છે એ દિવસ કરતા જે દિવસે એ ઊંઘ નથી લેતો એ દિવસે એ સાંજના સમયે એમની ધીરજ ગુમાવી બેસે છે. વધારે પડતો આતુર હોય છે, ક્યુરિયસ હોય છે, મતલબ એને કોઈ પણ વસ્તુ વધારે ફટાફટ જોતી હોય છે, ચીડચીડિયો એમનો સ્વભાવ થઈ જાય છે, એવું કંઈક. એના માટે પણ તમને ચોથામાં કીધું છે કે ટેસ્ટ કરવાનું છે. અત્યારે તો ખાલી તમે એમની ઇન્ફોર્મેશન ભેગી કરી કે જે એમને હાઇપોથિસિસ થાય છે કે એમને જે મતલબ ધારણા કરી છે. હવે એ ધારણાનું તમારે અહીંયા ટેસ્ટ કરવાનું છે. ટેસ્ટ કઈ રીતે કરવું એ આપણને કહેશે, આપણે ડોટ ડાઈવ નથી થવાનું. ટેસ્ટ ધ હાઇપોથિસિસ મતલબ કે જે પણ તાર્કિક ધારણાઓ આપણે કરી છે, કાલ્પનિક ધારણાઓ આપણે જે કરી છે એનું હવે આપણે શું કરવાનું છે? અહીંયા ટેસ્ટ કરવાની છે. તો પરહેપ્સ કદાચ યુ હેવ નોટિસ, તમે ઓબ્ઝર્વ કર્યું હશે દેટ ઓન સમ ઇવનિંગ્સ એટલે કે કેટલીક એવી સાંજે યોર લિટલ બ્રધર વિલ વર્ક ફોર અ લોંગ ટાઈમ પુટિંગ ધ પીસીસ ઓફ અ પઝલ ટુગેધર. કેટલીક વખત તમે નોટિસ કર્યું હશે કે તમારો નાનો ભાઈ જે છે એ સાંજના સમયે શું કરે છે? વિલ વર્ક એટલે કે કાર્ય કરે છે ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી કાર્ય કરે છે. એ પણ પુટિંગ ધ પીસીસ ઓફ પઝલ ટુગેધર. પઝલ ટુગેધર મતલબ કે પઝલના જે ટુકડાઓ છે એને ભેગા કરવામાં એ કેટલીક વાર લાંબો સમય લે છે. જ્યારે અધર ટાઈમ્સ બીજી વખતે હી ગેટ્સ મેડ એટ પઝલ, જ્યારે બીજી વખતે શું કરે છે? ગુસ્સો થઈ જાય છે એટ ધ પઝલ એટલે કે એ પઝલ પર, એ કોયડા પર ગુસ્સો થઈ જાય છે. એન્ડ થ્રોઝ ધ પીસીસ એક્રોસ ધ રૂમ, અને રૂમમાં શું કરી દે છે? ઘા કરી દે છે. જ્યારે પણ નાનો છોકરો હોય યાર, પણ આ તો પ્રૂફ કરી શકીએ નહીં આપણે કે આના દ્વારા કે ભાઈ ઘા કરી દે છે એનો મતલબ કે એને ઊંઘ નથી લીધી. કંઈ નહીં, પણ કહે છે કે ભાઈ રૂમમાં જ્યારે એ પઝલ સોલ્વ કરતો હોય છે, જ્યારે એમણે ઊંઘ પૂરી ન કર્યો, એક સમય હોય છે કે જ્યારે એ પઝલને સોલ્વ કરવા માટે, પઝલના જે ટુકડાઓ છે એમને ભેગા કરવા માટે લાંબો સમય લે છે. જ્યારે બીજા સમયે એમને ભેગા ન થાય ત્યારે એ શું કરે છે? ગુસ્સો કરે છે અને પઝલના જેટલા પણ ટુકડા છે આખી રૂમમાં વિખેર કરી નાખે છે, રમણ ભમણ કરી નાખે છે. આના માટે સૌથી પહેલા તો પીક 5 ડેઝ, 5 ડે એવા લો વેન યોર બ્રધર એટલે કે તમારો ભાઈ ટેક્સ અને પણ એક ઊંઘ લે છે. એ તમારે 5 દિવસો લેવાના છે. આફ્ટર ડિનર ઓન ધોઝ ડે ગીવ હિમ અ પઝલ ટુ પુટ ટુગેધર, અને એ દિવસોમાં તમારે તેમને આપવાની છે અ પઝલ ટુ પુટ ટુગેધર, ભેગી કરવા માટે તમારે એમને પઝલ આપવાની છે. કાઉન્ટ હાઉ મેની પીસીસ he uses before giving up. કાઉન્ટ ગણો કે હાઉ મેની પીસીસ એટલે કે કેટલા એ ટુકડાઓ હી યુઝીસ બિફોર ગિવિંગ અપ એટલે કે એ હાર માને એ પહેલા એ પઝલના કેટલા ટુકડાઓમાં પ્રયત્ન કરે છે એને શું કરવાનું છે? કાઉન્ટ કરવાનું છે. ત્યારબાદ બીજો સ્ટેપ શું છે? પીક 5 ડેઝ, એવા 5 દિવસ લો કે જ્યારે યોર બ્રધર તમારો ભાઈ મિસીસ ઇઝ નેપ એટલે કે તેમની ઊંઘ જે છે એમણે લીધી નથી. જ્યારે એમણે એમની ઊંઘ નથી લીધી એવા 5 દિવસ સિલેક્ટ કરવાના છે. એન્ડ આફ્ટર ડિનર, અને ડિનર પછી સેમ પ્રોસેસ, તેમને પઝલ આપો અને પુટ ટુગેધર એટલે કે ભેગી કરવા માટે પઝલ આપો. એન્ડ ધેન કાઉન્ટ હાઉ મેની પીસીસ યુઝીસ બિફોર ગિવિંગ અપ એટલે કે કેટલા ટુકડા એ ભેગા કરવા માટે કેટલી મહેનત કરે છે અને ક્યાં હાર માને ત્યાં સુધીમાં એ કેટલી વાર ટ્રાય કરે છે એ તમારે કાઉન્ટ કરવાનું છે. એના ઉપરથી કદાચ તમને આઈડિયા આવી જાય. હવે આ ધારણા જે છે હજી આપણને આગળ કહે છે, આ ધારણા પહેલાં પૂરી કરી નાખે. ઓબ્ઝર્વેશન, સૌથી પહેલાં તો તમે ઓબ્ઝર્વ કરો
ઇન બોથ કેસીસ, બંને કેસમાં શું થયું, હી યુઝીસ ઓલમોસ્ટ સેમ નંબર ઓફ પીસીસ, કે બરાબર નંબરના જ એ પીસીસ એટલી ટ્રાયલ એ કરે છે. દેન રિઝલ્ટ, પરિણામ જોવો કે ધ હાઇપોથેસિસ when he does not take afternoon nap he loses patience is not proved. હાઇપોથેસિસ એટલે કે આપણે જે તાર્કિક કર્યું હતું, તર્ક કર્યો હતો, ધારણા કરી હતી, when he does not take afternoon nap, જ્યારે એ બપોરની ઊંઘ નથી લેતો, he loses patience, તે પોતાની ધીરજ ગુમાવે છે, is not proved, આ સાબિત થતું નથી. બરાબર, શું આ સાબિત થતું નથી તો પોતે કહે છે. પણ તમે આવું કંઈક જોઈ શકો, આવું નોટિસ કરી શકો. હવે આ શા માટે આટલી લાંબી પ્રોસેસ, શા માટે એ ભાઈને સમજવા માટે આટલી લાંબી પ્રોસેસ, શા માટે સમજવા માટે? કારણ કે આપણે માણસને સમજી શકીએ તો આપણે એમની સાથે એવો બિહેવિયર કરી શકીએ. હવે આપણે માણસને સમજી જ નથી શકવાના તો ગમે એવું આપણે ગળી દેવાના, એને ખોટું લાગી જાય તો પછી આપણે એમને મનાવવું ન જવું પડે. આમ કંઈ નહીં, ચલો આ પાઠ જે છે ખરેખર બહુ યુઝફુલ છે. તાર્કિક ધારણાઓ તમને આપેલી છે અને ખરેખર યુઝફુલ ત્યારે થાય જ્યારે એને અપ્લાય કરીએ, બાકી તો એમને પડ્યું રહેવાનું છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ, ઇફ ધેર ઇઝ નો એવિડન્સ, જો ત્યાં તમને કોઈ પણ પુરાવો ન મળે ફ્રોમ યોર એક્સપેરિમેન્ટ, એટલે કે તમારા પ્રયોગોમાં તમને ત્યાં કોઈ પુરાવો નથી મળતો, ટુ સપોર્ટ યોર હાઇપોથેસિસ, તમારા જે પણ તર્ક છે એ તર્કને સપોર્ટ કરી શકે એવો તમને ત્યાં કોઈ પુરાવો નથી મળતો, કંઈ નથી મળતું, રિઝલ્ટ 0 મળે છે, અંડા મળે છે, તો શું કરવાનું? ટ્રાય અ ડિફરન્ટ વન, તો પછી કંઈક નવું ટ્રાય કરો. ચાલો જોઈએ નવા ટ્રાય કરવામાં શું કહે છે. અ હાઇપોથેસિસ યુ કુડ ટેસ્ટ ક્વાઇટ ઇઝીલી વુડ બી, હાઇપોથેસિસ જે છે, તર્ક જે છે, એનું તમે સરળતાથી અભ્યાસ કરી શકો, તપાસ કરી શકો, ટેસ્ટ કરી શકો, ચકાસી શકો. આટલા બધા એમના મિનિંગ છે. માય બ્રધર ક્રાઇઝ મોર ઓફન ઇન ઇવનિંગ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ, મારો ભાઈ ક્રાઇઝ એટલે કે રડે છે, મોર ઓફન એટલે કે વધારે વાર, ઇન ધ ઇવનિંગ્સ એટલે કે સાંજના સમયે, ઓન ડેઝ એટલે કે એ દિવસોમાં જ્યારે હી મિસીસ હિઝ નેપ એટલે કે જ્યારે તે તેમની ઊંઘને ગુમાવે છે, અથવા તો જ્યારે તે ઊંઘતો નથી બપોરના સમયમાં, ત્યારે એ સાંજના સમયે વધારે રડે છે. એમાં તમારે શું કરવાનું છે? એવા 5 દિવસ સિલેક્ટ કરવાના છે કે જ્યારે તમારો ભાઈ એક સરસ મજાની ઊંઘ લે છે અને તમારે ગણવાનું છે કે એ કેટલી વાર હી ક્રાઇઝ એટલે કે રડે છે, બિટવીન એટલે કે ની વચ્ચે 6 PM to 8 PM, સાંજના 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં એ કેટલી વાર રડે છે એ તમારે કાઉન્ટ કરવાનું છે. દેન સેકન્ડ ઓપ્શન, એવા 5 દિવસો લો કે જેમાં તમારો ભાઈ ઊંઘ કરતો નથી અને પછી એ સમય પણ કાઉન્ટ કરો કે જ્યારે એ 6 થી 5, 6 થી 8ના સમયમાં એ કેટલી વાર રડે છે, એ નંબર પણ તમારે અહીંયા કાઉન્ટ કરવાનો છે. આ બીજો સ્ટેપ થઈ ગયો. આમ જોવા જઈએ ને તો ઓલા જે 4 સ્ટેપ હતા ને, 4 સ્ટેપમાંથી આ બીજી મેથડ થઈ ગઈ. પહેલી મેથડ આપણે જોઈ ગયા કે ભાઈ એને પઝલ આપીએ છીએ અને પઝલ આપવામાં ક્યારે કેવો વ્યવહાર કરે છે એના પરથી આપણે જાણી શકીએ કે ભાઈ એને ઊંઘ દેવી જરૂરી છે, ઊંઘ નહીં મળે તો એ એમ કરશે, એને ઊંઘ મળી જાય છે તો શાંતિથી રહેશે. સેમ એ રીતે બીજું આપ્યું કે રડતો હોય, મતલબ કે ઊંઘ મળે તો એ કેટલી વાર રડે છે અને ઊંઘ ન મળે તો એ કેટલી વાર રડે છે, આપણે એ ચેક કરીએ. હવે છોકરાનું વર્તન હોય તો આપણે એને જાણી શકીએ. રડતો બહુ વધારે રડતો હોય તો એને ચૂપ કરવું હોય તો આ ટેસ્ટ વધારે ઉપયોગી છે. પછી પઝલ વ્યવસ્થિત રીતે સોલ્વ ન કરતો હોય તો આ ટેસ્ટ પણ ઉપયોગી છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ એક્ઝામાઇન યોર રિઝલ્ટ. પછી તમારે તમે જે પણ પ્રયોગ કર્યા એને તમારે એક્ઝામાઇન કરવાનું છે. Does your brother really seem to cry more in the evening on days when he misses his nap? Does your brother, શું તમારો ભાઈ really seem to cry more એટલે કે ખરેખર વધારે રડે છે? cry more એટલે કે વધારે રડવું, વધારે રડે છે ઇન ઇવનિંગ એટલે કે સાંજના સમયમાં, એવા દિવસોમાં કે જ્યારે તે તેની ઊંઘ નથી લેતો. શું ખરેખર તમારો ભાઈ એ દિવસોમાં કે જ્યારે એમની ઊંઘ નથી લેતો ત્યારે ખરેખર એ વધારે રડે છે? આવો તમને સવાલ પૂછ્યો છે. હા હોય તો હા, નો હોય તો નો. ધેન ટેલ સમવન વોટ યુ ફાઉન્ડ, અને પછી તમે જે પણ આ જે 2 મેથડ છે એ 2 મેથડમાંથી તમને જે પણ મળે છે એ મેથડ તમારે સમવન એટલે કે કોઈકને કહેવાની છે. વોટ યુ ફાઉન્ડ, તમે જે શોધી છે એ
યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતા માઇટ બી ઇન્ટરેસ્ટેડ એટલે કે એને પણ એમાં રસ પડશે, બરાબર, એમને પણ એમાં રસ પડશે. યોર એલ્ડર બ્રધર ઓર સિસ્ટર માઇટ લાઈક ટુ નો, તમારા મોટા ભાઈ અને બહેનને કદાચ જાણવું ગમશે. લાઈક ટુ નો, લાઈક મતલબ કે ગમવું અને નો મતલબ કે જાણવું, તમારા મોટા ભાઈઓ અને બહેનોને પણ જાણવું ગમશે. વોટ યુ લર્ન માઇટ હેલ્પ યોર મધર ટુ હેન્ડલ યોર લિટલ બ્રધર, તમે જે પણ શીખ્યા છો માઇટ હેલ્પ મદદ કરશે યોર મધર એટલે કે તમારી માતાને ટુ હેન્ડલ સંભાળવા માટે, યોર લિટલ બ્રધર એટલે કે તમારા નાના ભાઈને તમારી માતાને સંભાળવા માટે વધારે મદદ રહેશે. હવે અમુક સમયે વધારે આમ કંઈક ચીડચીડિયો સ્વભાવ રાખતો હોય, રડતો સ્વભાવ રાખતો હોય તો ક્યારેક આપણે એમને ન સમજી શકીએ, ત્યારે આ તર્કવાળી જે ટેસ્ટ છે, જે ધારણાવાળી જે ટેસ્ટ છે, આ જે મેથડ છે, ક્વેશ્ચનની જે મેથડ છે, એ મેથડ કદાચ હેલ્પ કરી શકે. ત્યારબાદ તમે પણ આનો યુઝ કરી શકો. કેવી રીતે તમને એક્ઝામ્પલ આપ્યા છે લાઈફમાં. એવરીવેર યુ લુક, તમે બધી જગ્યાએ તમે જુઓ, દરેક જગ્યાએ જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણી પાસે સવાલોનો ઢગલો હોય છે. પછી જ્યારે આપણે ધીરે ધીરે મોટા થઈ જઈએ છીએ ત્યારે અમુક પોઈન્ટ આપણને ન સમજાતા હોય તો પણ આપણે એ ક્વેશ્ચનને પૂછી નથી શકતા, બીકોઝ ઓફ ફિયર, બીકોઝ ઓફ શેમ, બીકોઝ ઓફ શાયનેસ, બરાબર, શરમના કારણે અથવા તો ફિયરના કારણે, એના કારણે આપણે ક્વેશ્ચન પૂછી નથી શકતા, અથવા તો વધારે જાણવાનો આપણને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, બિલકુલ પણ ઇન્ટરેસ્ટ નથી. હા, એવી કોઈ એપ્લિકેશન છે, સોશિયલ મીડિયાને લગતી કોઈ એપ્લિકેશન છે, તો એ તો કોઈને પૂછવા નહીં જાય કે ભાઈ આને કઈ રીતે યુઝ કરવી, કેવી રીતે આને ઉપયોગમાં લેવી, આને ઇન્સ્ટોલ કરવી સારી છે કે નહીં. પરંતુ એની જગ્યાએ જો કોઈ એજ્યુકેશનને લગતી એપ્લિકેશન હોય અને એમાં ક્વેરી હોય તો તરત જ આપણે આપણા એલ્ડર અથવા તો કોઈ પણ શિક્ષિત એવી વ્યક્તિ છે તો એને તરત આપણે પૂછવા જઈશું. ન્યા કેમ માઇન્ડ ન ચાલે? ચાલો જોઈએ, આપણે પાઠમાં આવી જઈએ. તો લુક, જોઈએ આપણે તો ધેર આર ક્વેશ્ચન્સ, મતલબ નકરા ક્વેશ્ચન છે, ક્વેશ્ચન સવાલો. યુ કુડ યુઝ ધ સાયન્ટિફિક મેથડ ટુ આન્સર ધેમ. યુ કુડ યુઝ સાયન્ટિફિક મેથડ એટલે કે તમે આ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. જેમ કે વિચ કાઇન્ડ ઓફ ફૂડ ડઝ યોર ડોગ લાઈક, કયા પ્રકારનો ખોરાક તમારા કૂતરાને ભાવે છે. તમે જેમની સાથે રહો છો એવી વ્યક્તિને તમે ઓળખી જાઓ તો એમની સાથે વધારે સારી રીતે રહી શકશો. કોઈ એવો સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટ તમને બિલકુલ પણ નથી ગમતો તો એના પાછળ ક્વેશ્ચન કરીને એમને સોલ્વ કરીને સબ્જેક્ટ સાથે તમે વધારે સારી રીતે કમ્ફર્ટ ફીલ કરી શકો. સેમ એવી રીતે કોઈ પણ એવું ગોલ છે, કોઈ પણ એવી પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમ સાથે બસ આ જ રીતે ક્વેશ્ચન પૂછીને એમની સાથે દોસ્તી કરવાની છે. કૂતરો છે જે બહુ જ ભસ્યાજ કરે છે તો તમે આ રીતે કોઈક સવાલ પૂછી શકો છો, નોટ કરી શકો છો, વૈજ્ઞાનિક તારણ કાઢી શકો છો. દેન ડઝ યોર મધર ગો ટુ બેડ અર્લિયર ઓન વીકેન્ડ છે ને, હા, વીકડે નાઇટ્સ ઓર વીકેન્ડ નાઇટ્સ, મતલબ કે તમારી માતા ગો ટુ બેડ એટલે કે પથારીમાં જાય છે, અર્લિયર એટલે કે વહેલા, વીકડે નાઇટ્સ એટલે કે અઠવાડિયાના જે દિવસો છે, કામના દિવસો છે, મતલબ કે સોમથી લઈને શુક્ર સુધીના દિવસોમાં વહેલા પથારી જાય છે કે પછી વીકેન્ડ નાઇટ્સ મતલબ કે રજાના દિવસો કે જેને આપણે સપ્તાહના અંતના દિવસો કહીએ, શનિ અને રવિ, એ શનિ અને રવિ વહેલા બેડે જાય છે કે પછી સૂવા માટે જાય છે કે પછી સપ્તાહમાં જાય છે, સોમથી શુક્રમાં જાય છે. દેન ડુ યુ ઇટ મોર ફૂડ ઓન અ ડે વેન યુ ગો ટુ સ્કૂલ. શું તમે વધારે ખોરાક ખાવ છો ઓન અ ડે એ દિવસોમાં કે જ્યારે તમે શાળાએ જાઓ છો, ઓર ઓન ડેઝ અથવા તો એ દિવસે વેન યુ સ્ટે હોમ કે જ્યારે તમે ઘરે રહો છો, ઘરે રહો ત્યારે વધારે ખાઓ છો કે પછી સ્કૂલે જાઓ ત્યારે સૌથી વધારે ખાઓ છો. દેન ડઝ યોર ફાધર ડ્રાઈવ ધ કાર ઓર રાઇડ ધ બાઇક મોર ઓન વીકડેઝ એન્ડ વીકેન્ડ્સ. શું તમારા પપ્પા ડ્રાઈવ એટલે ચલાવે છે, કાર એટલે કે ગાડી, એન્ડ રાઇડ ધ બાઇક્સ એટલે કે બાઇકની સવારી કરે છે, ગાડીની સવારી કરે છે એમના કામના દિવસોમાં કે શનિ રવિના દિવસોમાં. Then do dishes really get cleaner or if you wash them in hot water instead of cold water. શું તમે ડિશને સાફ કરો છો? યોર વોશ મતલબ કે ધોવું ધેમ એટલે કે તેમને હોટ વોટર એટલે કે ગરમ પાણીમાં. શું ડિશિઝ એ ખરેખર ગેટ ક્લીનર એટલે કે વધારે સાફ થાય છે ગરમ પાણીમાં કે પછી ઠંડા પાણીમાં?
ઠંડા પાણીમાં વધારે સારી થાય છે કે પછી ગરમ પાણીમાં સૌથી વધારે સારી થાય છે? Then if your older sister more likely to help you if you say please, શું તમારી મોટી બહેન જે છે એ વધારે તમને હેલ્પ કરે છે જ્યારે તમે કહો છો પ્લીઝ? મતલબ કે તમે પ્લીઝ શબ્દનો યુઝ કરો ત્યારે તમારી બહેન તમારી મદદ કરવાના ત્યાં કોઈ ચાન્સીસ છે અથવા તો એ તમને મદદ કરે છે? આવા કેટલાક સવાલ જે છે એને પૂછીને આપણે ઘણી બધી પ્રોબ્લેમ છે પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ છીએ. એન્ડ ધીઝ આર થાઉઝન્ડ્સ ઓફ ક્વેશ્ચન યુ કેન આસ્ક એન્ડ આન્સર. અને આવા ઘણા બધા પ્રકારના ક્વેશ્ચનો તમે તમારી જાતને પૂછી શકો છો અને એમના આન્સર શોધી શકો છો. યુ માઇટ લર્ન સમ સરપ્રાઇઝિંગ થિંગ. તમે કેટલીક એવી આશ્ચર્યચકિત બાબતને પણ સમજી શકશો અથવા તો એમને શીખી શકશો. You might learn something your parents or teachers didn't know. You might learn, તમે એ પણ શીખી શકો છો કંઈક યોર પેરેન્ટ્સ એટલે કે તમારા માતા પિતા કે ટીચર ડીડન્ટ નો એટલે કે એ પણ જાણતા નથી એ સિવાયની બાબત પણ તમે શીખી શકો છો. યુ માઇટ ઇવન લર્ન સમથિંગ નો વન એલ્સ એવર ન્યૂ. તમે એ પણ શીખી શકો છો કંઈક સમથિંગ મતલબ કે કંઈક તમે કંઈક એવું પણ શીખી શકો છો કે કોઈ પણ વ્યક્તિ જાણતી નહીં હોય. દેટ્સ વોટ મેક્સ સાયન્સ એક્સાઇટિંગ. અને એ જ કંઈક જે છે એ વિજ્ઞાનને કેવું બનાવે છે? રસપ્રદ બનાવે છે, એક્સાઇટિંગ બનાવે છે. ઓલ કાઇન્ડ્સ ઓફ ન્યૂ ડિસ્કવરીઝ કેન બી મેડ. દરેક પ્રકારની આપણે નવી શોધ કરી શકીએ છીએ. ડિસ્કવરીઝ મતલબ શું થશે? શોધ થશે. દરેક પ્રકારની નવી શોધ કરી શકીએ છીએ. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ ટુ આસ્ક ધ રાઇટ ક્વેશ્ચન એન્ડ નો હાઉ ટુ આન્સર ઇટ. અને આ બધામાં ઓલ યુ હેવ તમારી પાસે હોવું જોઈએ. ટુ ડુ ઇઝ ટુ આસ્ક. તેમને પૂછવા માટેની એક સેન્ટેન્સ હોવી જોઈએ. કેવી રીતે તમારે એમને પૂછવું? અને આસ્ક ક્વેશ્ચન મતલબ કે સવાલ. આસ્ક ધ રાઇટ ક્વેશ્ચન. કયા બરાબર સવાલ પૂછવા એ જરૂરી છે. એન્ડ તેમના આન્સર સાચા આન્સર કે કયા એના આન્સર હશે એ જાણવા પણ જરૂરી છે. તો આ હતો તમારો સપ્લિમેન્ટરી રીડરનો રીડ 11 એટલે કે 10મા ધોરણમાં તમારે બ્લેક બક આવે એ બ્લેક બકનું રીડ 11 હતું. સોચો સાયન્ટિફિકલી. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે એક નવા રીડ સાથે અથવા તો નવા કોઈ પણ ગ્રામરના ટોપિક સાથે આપણે મળીશું. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.